યોજાયો। દાહોદ જિલ્લામાં 11 લઈને 5 સુધી અનેક મેળાઓ યોજાય છે, પરંતુ ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્વ છે। આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે। આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ 2 ચૂલ ચાલવામાં આવે છે। ગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે। ત્યારબાદ આ ચૂલના મેળામાં સૌથી પહેલા ગામના લોકો દ્વારા 5 બાય 25 હાથ ફૂટ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે। આ ખાડામાં સૌથી પહેલા લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીની લોટો અને નાળિયેર લઈને સૌથી પહેલા ઠંડી ચૂલ આવતા હોય છે। ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે। ત્યારબાદ એ જ ખાડામાં ગામમાંથી ઉઘરાવેલ સૂકા લાકડી મૂકીને પ્રગટાવવામાં આવતા હોય છે। ત્યારબાદ ધગધગતા અંગારા થઈ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ આપતા હોય છે। આ ચૂલમાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના 5 ફેરા ફર્યા બાદ પોતાની માનતા પૂરી કરવા માટે તેમજ વરસાદ સારો પડે તે માટે પણ લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે। આ ચૂલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો ઝાડા પડતા કે નથી તો કોઈ બીમારી થતી, તેથી જ અહીં અંગારામાં ચાલવાની આસ્થા આજે પણ અહીં જોડાયેલી છે।